સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઓછી મજૂરી અને પ્રમાણિત ઘરેણાં ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, મીના બજાર, કપડવંજ। અમારો સંપર્ક છે 91 691 69 40। સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સિવિલમાં યુવાનનું મોત। સામાજિક ઝઘડાને કારણે યુવાને ઝેરી દવા પીધી હતી, જેનું સારવાર દરમિયાન મોત। ગુનેગારો સામે કોઈ જ પગલાં ના લેવા ત્યાં ન્યાય ન મળે ત્યાં સુધી લાશ સ્વીકારીશું નહીં તેવા પરિવારનો હઠાગ્રહ। 6 ઇસમો વિરુદ્ધ જ્યાં સુધી પોલીસ દ્વારા કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમો હોસ્પિટલ છોડવાના નથી તેવું મૃતક પત્નીના ધર્મપત્નીએ જણાવ્યું। પાટિયા અતુલ કુમાર રામાભાઈ 26/4/2025 રોજ ખેડબ્રહ્મા જનરલ મિટિંગ હતી। જનરલ મિટિંગના અંદર સામાન્ય બોલાચાલી 2:30 થી 3 વાગ્યાના ગાળામાં થઈ હતી। તેમાં રાકેશ ભાટિયા, પછી ધવલ અને જીગર અને સાહિલ, આ 4 જણને લાફા જાપીમાં માર્યો। તેમાં અમે ઈડર ખાતે આવી ગયા। ઈડર ખાતે આવ્યા પછી એઓ સાંજે 6:30 થી 7ના ગાળામાં 2 ગાડીઓ ભરીને ઈડર આવે અને સરપ્રતાપની પાછળ ગાયત્રી મંદિર પાછળ બાજુમાં તેઓ આવીને ઊભા રહે અને સમાજના આગેવાનોને એમને બોલાયા અને એ 4 જણને અમારી સમક્ષ માફી માગાવો એમ બોલાયા અને પગે પડો એમ કીધું યુવાને। પરંતુ અમારા સમાજના બધા વડીલો અમને મળ્યા પાછા કે તમે માફી માગી લો તો આ વાત વહીથી પૂરું થઈ જશે। પણ અમે ત્યાં ગયા પછી યુવાનો ઉગ્ર સ્વભાવ જોતા અને એમને એમ કીધું અમને કે તમારો વિડીયો વાયરલ કરશું, આખા સમાજમાં બારેસીમાં ફેરવશું અને માફી માગતો આખો વિડીયો બારેસીમાં ફેરવશું। એટલે બારેસી ઈડર સમાજે ના પાડતા ઉગ્ર સ્વભાવ કરતાં એમને કીધું કે ઘેર અથવા તમારા દુકાને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ટોર્ચર કરતા ભાટિયા રાકેશભાઈ 28/5 રોજ સવારે 9 થી 10, 9:30 થી 10ના ગાળામાં દવા પી ગયેલા હતા। દવા પીધા પછી 10 વાગે ઈડર સિવિલમાં અમે ટ્રીટમેન્ટ માટે લઈ ગયેલા। ટ્રીટમેન્ટ લઈ ગયા પછી એમને ગઢવી સાહેબના રૂબરૂમાં જુબાની આપી હતી કે ઊંચી દલાલવાળાએ મને ધમકીને દબાણ કરીને મારવાની ધમકી આપી છે, તેથી હું એવાના ત્રાસથી દવા પી ગયો છું અને ત્યાંથી અમને રિફિલ હિંમતનગર સિવિલમાં કરેલી। હિંમતનગર સિવિલમાં પોલીસની કોઈ કાર્યવાહી ના થતાં 8 દિવસે રાકેશ ભાટિયા આજ રોજ મૃત્યુ પામેલ છે। આજે તમારે ધમાલ થઈ એ દિવસે, હા 26 તારીખે એ દિવસે તમે પોલીસ ફરિયાદ કરી હતી ખરી? હા, એ દિવસે અમે રાતે 26/5 રાતે 1 વાગે 26/4ના દિવસ રાતે 1 વાગે અમે પોલીસ ફરિયાદ કરેલી હતી। તો એનું અનુસંધાનમાં હજી 10 દિવસ થયા તો બી કોઈ કાર્યવાહી થઈ નથી, અમારી એફઆઈઆર ફાટી નથી। માગણી નહીં થાય શું કરશો? માગણી નહીં થાય તો અમે ધરણા કરશું, જ્યાં સુધી અમારી એફઆઈઆર નહીં ફાટે ત્યાં સુધી અમે એવાની લાશ હોયથી લઈ જવાના નથી। શું નામ તમારું? ભાટિયા અતુલ કુમાર રામાભાઈ। ભાટિયા પિંકીબેન। ઓકે બોલો। હું ભાટિયા પિંકીબેન રાકેશભાઈ બોલું છું। મારા પતિ વિશે ખેડબ્રહ્મા મિટિંગમાં ગયા હતા, ત્યાં બબાલ થઈ હતી। બબાલમાં ત્યાં આગળ એમને મારામારી ઝપાઝપી થઈ હતી। ત્યાં આગળ એ લોકોને સમાધાન કરવાનું કીધું તો ના કર્યું। એ લોકો પાછા ઈડર આવીને સમાધાન કરવાનું કીધું પણ ના પાડી। એ લોકો કહે છે કે તમે ઈડરવાળા જ ખાલી માફી માગો અને હું વિડીયો વાયરલ કરું, એ વિડીયો આખા સમાજમાં ફેરવું। પછી આ લોકો ઈડરના સમાજવાળા લોકોએ ના પાડી કે અહીંયા અમારે એવું કરવું નથી। પછી એ લોકો પાછા જતા અને પાછા થોડી પાછા સમાચાર આવ્યા કે એ લોકો ગયા નથી અને બીજી ગાડી ભરીને એ લોકો જલ્પા નામની એક છોકરી હતી, એમાં આર્યન, રોહિત, અશોકભાઈ, સંજયભાઈ, એ બધા એવા 7 જણા, બધા ધવલ, એ બધા આવ્યા હતા મારવા માટે, હથિયારો લઈને આવ્યા હતા બધા। એ બચ્ચામાં મારા પતિને ટોર્ચર પણ કરવામાં આવતા હતા કે તમે દુકાન જશો, બહાર જશો, કંઈ બી જશો તો તમને મારી નાખવામાં આવશે, તમારા છોકરાઓને પણ મારી નાખવામાં આવશે। એ ત્રાસથી મારા પતિએ દવા પી લીધી હતી। આ ઘટનાની કોઈ ફરિયાદ પોલીસ સ્ટેશન નથી? પોલીસ સ્ટેશનમાં હા કરી હતી પણ કોઈ કાર્યવાહી થઈ નથી હજી સુધી। તમારી માગણી શું છે? બસ ન્યાય મળવો જોઈએ તો જ અહીંયાથી લાશ લઈ જશું, નકર નહીં લઈ જશું।
શું નામ તમારું? ભાટિયા પિંકીબેન.